વડોદરાના મુજમહુડા વિસ્તારમાં બાપા સીતારામ સાર્વજનિક યુવક મંડળ દ્વારા અનોખા ગણપતિ મૂકવામાં આવ્યા છે। વડોદરાના મુજમહુડા વિસ્તારમાં બાપા સીતારામ સાર્વજનિક યુવક મંડળ દ્વારા અનોખા ગણપતિ મૂકવામાં આવ્યા છે। વડોદરાના મુજમહુડા વિસ્તારમાં આ વર્ષે ગણપતિની સ્થાપનાને 3જું વર્ષ છે। ગણપતિ આ વખતે શાંતિ રીતે ગણપતિ બેઠા છે, ખુશ મિજાજથી આરામથી ગણપતિ બેઠા છે। તેવી જ રીતે ગણપતિ બનાવવામાં આવ્યા છે। સાથે ગઈકાલથી 3જા વર્ષે 5 દિવસ રાતની આરતી પછી પ્રસાદ રૂપે સેવ ઉસળ બટાકા પુલાવ રાત્રે 8:30 થી 11 વાગ્યા સુધી ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 15 અને 16 તારીખ સુધી આ સેવા ચાલુ રહેશે। ખૂબ જ સરસ મંડળના લોકોએ આયોજન કર્યું હતું। ખાસ કરીને આયોજન મોહન ભરવાડ દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે ગઈકાલે સાંજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સત્યનભાઈ કુલાબકર તમામ લોકો ગઈકાલે દર્શન કરવા આવ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। ગણપતિ બાપા મોરિયા મુજમહુડા બાપા સીતારામ સાર્વજનિક યુવક મંડળ તરફથી આજે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। 3 વર્ષ અમારા થયા છે અને અમે દર વર્ષે નવી રીતે નવી પદ્ધતિ હોય છે અમારી કે છેલ્લા 4 દિવસ 5 દિવસ આરતી પછી નાસ્તો કે સેવ ઉસળ છે, પૌવા છે, બિરયાની પુલાવ છે, લાઈવ ભજીયા છે, એવું 8:30 થી 11 વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે। આજથી અમે શરૂ કર્યો છે અને સાર્વજનિક બાપા સીતારામ સાર્વજનિક તરફ મંડળ ગણેશ યુવક મંડળ તરફથી બધાને ભાવપૂર્વક આમંત્રણ છે। આજથી શરૂઆત થઈ છે। 15-16 તારીખ સુધી આ ચાલશે। 8:30 વાગ્યાથી 11 વાગ્યા સુધી આરતી પછી આરસીનો પ્રસાદ લીધા પછી જે ફૂલ નહીં ફૂલની પાંખડી જે અમારાથી પ્રસાદ જે થાય છે એ પ્રમાણે અમે પ્રસાદનું આયોજન અમારા મંડળ તરફથી કર્યું છે। તો સર્વ ગણેશ ભક્તો દર્શન કર્યા પછી પ્રસાદ લઈ જાય એવી અમારી હાર્દિક આમંત્રણ છે બધાને। જય ગણેશ। આ વખતે ગણેશજીની મૂર્તિ એવી છે કે તમે એમને જોશો એટલે તમને એવું લાગે કે એકદમ શાંત અને બધાની સામે ખુશ મિજાજથી એકદમ આરામથી બેઠા, રિલેક્સથી, જે કે આપણે આ વડોદરા શહેરમાં જે પૂર આવ્યું હતું એના અનુસરમાં ભગવાન શાંતિથી અને બધાને સુખ શાંતિ આપે અને એવી રીતે એમના જે શાંત સ્વભાવથી જે બધાને આશીર્વાદ આપી રહ્યા છે એ બધા આશીર્વાદ મેળવે એવી મૂર્તિ અમે બનાવડાવી છે। આપ જોઈ રહ્યા છો ગણપતિ એકદમ રિલેક્સ મૂડમાં બેઠા છે અને બધાને આશીર્વાદ આપી રહ્યા છે એવી મૂર્તિ બનાવી રહ્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.